દીદી, હા આજે હું તમને ભગવાન શિવજી વિશે અમુક સવાલ પૂછીશ. ઓકે જોઈએ તમને આવડે છે કે નહીં. પ્રયત્ન કરીશ. તો ભગવાન શિવજીને મહાદેવ કેમ કહેવામાં આવે છે? કારણ કે દેવોના દેવ છે. મહા એટલે મહાન ને દેવ એટલે કે ઈશ્વર. મહાદેવ એટલે કે સર્વોચ્ચ દેવતા. મહાદેવ ભગવાન શિવના કેટલા પુત્ર ગણાય છે? પૌરાણિક કથાઓ અનુસાર અને ક્ષેત્રીય માન્યતાઓ અનુસાર મુખ્ય 6 પુત્રોનું વર્ણન થયેલું છે, જેમાં કાર્તિકેય જે ભગવાન શંકર અને પાર્વતીજીના મોટા પુત્ર છે અને જે દેવતાઓના સેનાપતિ ગણાય છે. જલંધર જે પ્રભુના તેજથી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા હતા, જે પાછળથી શક્તિશાળી અસુર બન્યા હતા. ગણેશજી શિવજી અને પાર્વતીજીના નાના પુત્ર જે વિઘ્નહર્તા ગણાય છે. ભૂમા મંગલદેવ જે પ્રભુના લલાટના પરસેવાથી પૃથ્વી પર પ્રકટ થયા હતા. અયપ્પા જે દક્ષિણ ભારતમાં ખૂબ જ શ્રદ્ધાથી પૂજાય છે. અને સુકેશ શિવ પુરાણ અનુસાર અનાથ સુકેશને પ્રભુ શંકરે પોતાના પુત્ર માન્યા હતા. ઘણી જગ્યાએ અંધકનો પ્રભુ શિવજીના પુત્ર તરીકે ઉલ્લેખ થયેલો છે અને પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણમાં અશોક સુંદરી નામક પુત્રીનો પણ સમાવેશ થયેલ છે. ભગવાન શિવજીના કેટલા શિષ્ય હતા? 7, જેને સપ્તઋષિ પણ કહેવાય છે. ભગવાન શિવજીના નાગનું નામ? નાગરાજ વાસુકી. ભગવાન શિવના ધનુષનું નામ? પિનાક. ભગવાન શિવનું અસ્ત્ર? પાશુપતાસ્ત્ર. બ્રહ્માંડના શક્તિશાળી અને વિનાશક અસ્ત્રોમાંથી એક અસ્ત્ર ગણાય છે. ભગવાન શિવનું શસ્ત્ર? ત્રિશુલ. શિવલિંગ શું દર્શાવે છે? અનંત ઉર્જા, સૃષ્ટિ અને ભગવાનના નિરાકાર સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે શિવલિંગ. શિવ તાંડવ કોણે લખ્યું હતું? લંકાપતિ રાવણ. અને સૌથી પાવરફુલ શિવ મંત્ર? ઓમ નમઃ શિવાય. હવે હું આપ સૌને ક્વેશ્ચન પૂછીશ કે આપણા જ્યોતિર્લિંગ કેટલા છે, અને જો તમને એમના નામ પણ ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી મેન્શન કરજો. હે ને? ઓમ નમઃ શિવાય.